તો આ ન્યુમરોલોજીમાં વેજ નોનવેજ ફૂડનું બી ઇમ્પોર્ટન્સ હોય છે? ડેફિનેટલી મેમ. 3 એવા મૂલાંક છે જેમણે નોનવેજ અને આલ્કોહોલ ખાવું અને પીવું તો શું ટચ પણ ના કરવું જોઈએ. ઓકે. એ 3 મૂલાંક છે. નંબર 3 છે ગુરુનો. જેટલા પણ આપણા 7 ઋષિઓ છે એમને નંબર 3 સાથે જોડવામાં આવ્યા છે. Okay. એટલે જે પણ મૂલાંક 3 થી ડિફાઇન કરે છે, એટલે કે જેની પણ બર્થડેટ 3, 12, 21 કાં તો 30 છે, કોઈ પણ મહિનાની, એ લોકોએ નોનવેજ અને આલ્કોહોલને ટચ નથી કરવાનું. સેકન્ડ મૂલાંક છે નંબર 8. નંબર 8 છે શનિ મહારાજનો. એટલે કે જેની પણ બર્થડેટ 8, 17 કાં તો 26 છે, એ લોકોએ ભૂલમાંથી પણ નોનવેજ અને આલ્કોહોલ ટચ નથી કરવાનું, કારણ કે શનિ મહારાજ કર્મ ફલદાતા છે. હા. જો તમે નોનવેજ અને આલ્કોહોલનું કન્ઝ્યુમ કરો છો તો તમે તમારી જાતે જ સક્સેસ 30-40% ડાઉન કરી રહ્યા છો. અને લાસ્ટ મૂલાંક છે નંબર 9. નંબર 9 એટલે બેઝિકલી હનુમાનજીનો નંબર છે, હા. મંગળ. એટલે જેની પણ બર્થડેટ 9, 18 કાં તો 27 છે, એ લોકોએ પણ ભૂલમાંથી નોનવેજ અને આલ્કોહોલને ટચ નથી કરવાનું. કહેવાય છે કે આ 3 નંબર ખૂબ જ પવિત્ર છે. હા.